રાજકોટમાં ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે મહત્વપૂર્ણ નિવેદન આપતા વર્ષ 2027 બાદ પોતાની ભૂમિકા અંગે ટ્રસ્ટના ભવિષ્ય અંગે સ્પષ્ટતા કરી છે। નરેશ પટેલે જણાવ્યું કે તેઓ વર્ષો સુધી સતત સેવા અને પ્રવાસ બાદ હવે કામમાં આરામ કરવાની વાત કરી રહ્યા છે। સાથે જ પોતાના પરિવારને લઈને પણ મોટું નિવેદન આપ્યું છે। આ તકે વાત કરીએ તો રાજકોટ સરદાર ધામ ખાતે યોજાનાર કાર્યક્રમ બાદ ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ દ્વારા મીડિયા સાથેની વાતચીત કરતા જણાવાયું હતું કે નિવેદન આપ્યા બાદ જેમાં ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે પત્રકાર પરિષદ દરમિયાન જણાવ્યું કે વર્ષ 2009થી તેઓ સતત પ્રવાસ અને વિવિધ સેવાકીય કાર્યોમાં વ્યસ્ત રહ્યા છે। ત્યારે લાંબા સમયથી સતત કામગીરી બાદ હવે વર્ષ 2027 નજીક આવતા કામોમાં આરામ લેવાની વાત કરી હોવાનું તેમણે સ્પષ્ટ કર્યું છે। અને નરેશ પટેલે વધુમાં જણાવ્યું કે તેમના બાદ તેમના પરિવારનો કોઈ સભ્ય તેમની જગ્યા સંભાળશે નહીં અને જવાબદારી અંગે યોગ્ય નિર્ણય ટ્રસ્ટ દ્વારા જ લેવામાં આવશે। આ સાથે જ વર્ષ 2027 બાદ પોતાની નવી ભૂમિકાને લઈને પૂછાયેલા સવાલોમાં જવાબમાં નરેશભાઈ પટેલે કહ્યું કે માતાજીની ઈચ્છા હશે તે થશે, એટલે ભવિષ્યની શું ભૂમિકા રહેશે તે સમય અને પરિસ્થિતિ નક્કી કરશે। સાથે સુરત ખાતે બીજા ખોડલધામ અંગે પૂછાયેલા સવાલો પર પણ નરેશભાઈ પટેલે નિવેદન આપ્યું હતું। તો આપને જણાવી દઈએ કે નરેશભાઈ પટેલ જે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન છે તેમને જ્યારે હવે ભવિષ્યની લઈને ચર્ચા કરી છે કે આવનારા સમયની અંદર તેઓ હવે આરામ કરવા માંગી રહ્યા છે। તેમને ખૂબ જ સેવા કરી છે અને આ સાથે જ સેવા સાથે પ્રવાસ પણ કર્યો છે અને પ્રવાસ સાથે તેમણે હવે વિદાય લેવાનું પણ તેમને નક્કી કર્યું છે। તારીખ 19, 20, 21 3 દિવસ કાર્યક્રમ ના ભાગરૂપે આજે આખા ગુજરાતમાં 3 રથ માતાજીના 3 રથ પરિભ્રમણ કરશે અને ગામે ગામ જઈ આ રથ દશાબ્દી મહોત્સવનું આમંત્રણ આપશે અને લોકો આસ્થાથી આ રથના સ્વાગત કરશે અને મહાઆરતીઓ કરશે। આપ સૌએ થોડા સમય પહેલાં કાર્યક્રમ નિહાળ્યો જ છે। હવે આપના કોઈ સવાલ હોય તો અમે જવાબ દેવા માટે બેઠા છીએ। નરેશભાઈ, તમે એક બહુ મહત્વપૂર્ણ વાત સ્પીચમાં કરી છે કે કમિટી સક્ષમ થઈ ગઈ છે ને હવે મારે આરામ કરવો છે। આ તો હું ઘણા ટાઈમથી આ કહું છું। આ વખતે 2027 કીધું છે। હા, 2017થી આપ જાણો છો કે મારે આરામ કરવાની જ મને ઈચ્છા છે, પણ કાંઈ કારણોસર નથી કરી શકતો। પણ હવે કમિટી ખૂબ સક્ષમ છે અને લગભગ ભાર એ લોકો ઉપાડી લેશે એવી મને આશા છે। બિલકુલ નહીં, મેં પહેલાં પણ કીધેલું, હજી પણ કહું છું, આમાં મારા પરિવારમાંથી કોઈ પણ મારી જગ્યા ક્યારેય નહીં લે। 2027માં નરેશભાઈ મોટી જાહેરાત કરી શકે એવી શક્યતા ખરી? એ માતાજીને ખબર। જે રીતના સ્પીચમાં આરામની વાત આવે છે તો શક્યતા ખરી? પૂરેપૂરી જી દાળ કમાઈ કોને સોંપશે? આમાં કયો જમાઈ નારાજ એ સમાજના કાર્યક્રમની અંદર એક જ્યારે માહોલ સિરિયસ માહોલ હોય ને ત્યારે થોડુંક પરિવારવાદ રમૂજ થાય ને તો લોકોને મજા આવે અને એ આપણે આજે નિહાળ્યું। આરામ કરવાનો મતલબ એ છે કે મેં 2009થી પ્રવાસ કરી રહ્યો છું અને લગભગ અત્યારે આ 26 ચાલી રહ્યું છે અને 27માં હું એમ કહું કે મને થોડો આરામ કરવા દો, વધારે લોકો કામ કરે આપણા મારા જગ્યાએ, તો એમાં કંઈ ખોટું નથી। સુરતની અંદર આની પહેલાંની પ્રેસ કોન્ફરન્સ સુરતમાં મેં લીધેલી, એમાં અમે 42 વીઘા જમીનનું સંપાદન કરેલ છે અને હજી બાજુની જગ્યાનું પણ વાતચીત ચાલી રહી છે। ટૂંક સમયમાં એટલે કે નવરાત્રિની આસપાસ સુરતની અંદર અમે ખાતમુહૂર્ત પણ કરવા જઈ રહ્યા છીએ। હું પહેલેથી કહું છું, ગમે એટલી સંસ્થાઓ થઈ સારી વાત છે, લોકોને એમાં વધારે મોકો મળશે ત્યાં જવાનો, લોકો ત્યાં જઈને એના કામ કરાવશે, ત્યાં જઈને આસ્થાનું પણ એ લોકોને જ્ઞાન થશે, તો એમાં કોઈ ખોટી વાત નથી।